श्री भूपेन्द्रभाई पटेल जी। આજે 5 રાજ્ય અને 5 રાજ્યના ચૂંટણીના પરિણામો આખા દેશની જેના ઉપર નજર હતી એ પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ સૌ પ્રથમ તો હું પહેલાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે પ્રમાણે એક પછી એક રાજ્ય માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિ, પોઝિટિવ રાજનીતિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે, એ જોતા વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. અને દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા, જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને આ 5 રાજ્યમાં દરેક કાર્યકર્તાએ જે પણ કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને આજે ગુજરાતમાં પણ એક બાય ઇલેક્શનમાં ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આભાર.